અમદાવાદ હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે અને આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું। 26 અને 27 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ। 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए गिर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। તો ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે ઉકળાટની વચ્ચે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ગાંધીનગરમાં ખાસ કરીને આવતીકાલે સારો એવો વરસાદ રહેશે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે અને વરસાદની આગાહી કરાઈ છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાસ તો 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદમાં હવામાન પલટાશે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। ટોટલ 44 તાલુકા એવા છે જ્યાં વરસાદી અત્યારે માહોલ બરાબરનો જામ્યો છે। દક્ષિણ ગુજરાત એમાં વધારે પ્રભાવિત થયું છે અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટનો સામનો અમદાવાદવાસીઓ પણ કરી રહ્યા છે। દીપાવલીના પર્વો જે ચાલી રહ્યા છે તેનું આજે સમાપન શુભ લાભ પાંચમના પર્વથી થઈ રહ્યું છે। પરંતુ મહત્વપૂર્ણ રીતે જોઈએ તો હાલના તબક્કે જે ગુજરાતમાં મોસમ છે એ ગુજરાતમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે પણ હાલમાં જે રીતે રાજ્યના કેટલાક ભાગોમાં જે કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે, આમ છતાં પણ જે શિયાળાની મોસમ ચાલી રહી છે તેમાં આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો TV 13માં, તેમાં જે લોકોનો જે કસરત કરવાનો જે ઉત્સાહ છે એ અવિરત રીતે જળવાઈ રહ્યો છે અને તેમને આ ફૂલ ગુલાબી ઠંડીમાં પણ તેઓ મોસમનો આનંદ માણી રહ્યા છે। એમની પાસેથી જાણીએ કેવો આનંદ પ્રકારનો માણી રહ્યા છે। સાહેબ, ખાસ કરીને અત્યારની જે મોસમ છે, एक बाजू कहिए कि शियाले विंटर की सीजन है अभी, उसमें अभी मानसून क्या जैसा वातावरण है, क्या कहेंगे आप? इस पर ज़्यादा प्रिकॉशन लेने की ज़रूरत है हेल्थ पॉइंट ऑफ व्यू से, क्योंकि अगर इसमें नहीं लेते हैं तो बहुत सारे डिसीज़ हो जाती है, जैसे वायरल है और इस तरीके का बहुत सारी बीमारियां होती हैं। तो इसके लिए एक्सरसाइज वगैरह सब रेगुलर करना चाहिए, क्योंकि बहुत ज़रूरी है हेल्थ पॉइंट ऑफ व्यू से सीजन चेंज ओवर के मौसम में। इस तरीके जो कमोसमी वरसाद है उसमें भी कमोसमी जो वरसाद वरसी રહ્યો છે તેમાં પણ એક્સરસાઇઝ, જ્યારે વરસાદ ન હોય ત્યારે એક્સરસાઇઝ કરીને સ્વાસ્થ્ય જાળવવું જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું છે। જે રીતે એક્સરસાઇઝો વિવિધ લોકો, યુવા વર્ગ પણ તેમાં સામેલ છે, તેમની પાસેથી પણ જાણીએ। ખાસ કરીને હાલમાં શિયાળા જેવી મોસમ છે, આપ કેવો અનુભવ કરી રહ્યા છો અને ખાસ કરીને કમોસમી વરસાદ પણ કેટલાક રાજ્યના અનેક તાલુકાઓમાં પડ્યો છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ 72 જેટલા તાલુકામાં આજે જે કમોસમી વરસાદ પણ થયો છે, શું કહેશો આપ? बरसात तो काफ़ी दूसरी जगह पर है, लेकिन अहमदाबाद में काफ़ी अच्छा है मौसम भी। अभी ठंडी की वजह से काफ़ी अच्छा लग रहा है एक्सरसाइज करने में, तो अच्छा है, काफ़ी बढ़िया है। जो विंटरનો જે આનંદ લોકો માણી રહ્યા છે તે ખૂબ જ સરસ રીતે માણી રહ્યા છે। મહિલાઓ પણ તેમાં સામેલ છે, યુવતીઓ પણ તેમાં સામેલ થયા છે, તેમની પાસેથી પણ જાણવા માટે પ્રયત્ન કરીશું। ખાસ કરીને આપણું નામ બોલજો, સૌપ્રથમ ક્યાં રહો છો તે બોલજો અને ખાસ અત્યારે જોઈએ તો વિન્ટરની સિઝન છે છતાં પણ કેટલાક તાલુકામાં વરસાદ પણ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ પડી રહ્યો છે, શું કહેશો આપ? नहीं, मेरा नाम शारदा शर्मा है।
मैं साइनो बंगलो के पास में रहती हूँ और बरसात तो सब तरफ हो रही है, सिर्फ अहमदाबाद में नहीं है। अहमदाबाद का वातावरण बहुत अच्छा है और योगा और रोज़ सुबह घूमना तो ज़रूरी है, क्योंकि दिन भर हम महिलाओं को काम करना पड़ता है, इसलिए। हाँ जी, વરસાદ થયો છે, સાથે સાથે ફૂલગુલાબી ઠંડીમાં, એટલે અત્યારે કહી શકાય કે જો મોસમની દ્રષ્ટિએ જોઈએ, શિયાળાની મોસમ છે, એટલે કે ચોમાસું સમાપન થઈ ચૂક્યું છે. ચોમાસું સમાપન થયા પછી પણ હાલના તબક્કે ગુજરાતના 72 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ જોઈએ નવસારી તાલુકામાં જે રીતે 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. પરિણામે કહી શકાય કે આગામી દિવસોમાં પણ હજુ હવામાન વિભાગ જે રીતે આગાહી કરવામાં આવી છે તે મુજબ ભારેથી અતિભારે વરસાદ આગામી સપ્તાહમાં પણ વરસવાની આગાહી પ્રવર્તી છે. ત્યારે હવે વાસ્તવિકતા શું રહેશે તે જોવાનું રહેશે. નીતિન બગડા સાથે અરુણ શાહ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, અમદાવાદ.